નૂહની વાર્તા તો આપણે બધા સાંભળી જ છે, ખરું ને? એ જ ધર્મી માણસ જેણે એક બહુ જ મોટું વહાણ બનાવ્યું અને પોતાના આખા પરિવારને એક ભયંકર પૂરથી બચાવ્યો. પણ વાર્તા ત્યાં જ અટકતી નથી. સાચી મજા તો પૂર પછી શરૂ થાય છે. કંઈક એવું થયું જે આજ સુધી ઘણા લોકોને મૂંઝવણમાં નાખે છે. તો ચાલો આજે આ જ રહસ્યને ઉકેલીએ. તો પૂર પતી ગયું, બધે શાંતિ છવાઈ ગઈ અને પૃથ્વી પર ફરીથી જીવનની શરૂઆત થઈ. હવે નૂહ, જેને બાઇબલમાં એકદમ ધર્મી માણસ કહ્યો છે, એણે ખેતીકામ શરૂ કર્યું અને એમાં પણ ખાસ કરીને એણે દ્રાક્ષની એક વાડી વાવી. અત્યાર સુધી તો બધું બરાબર લાગે છે, રાઈટ? અને બસ અહીંથી જ વાર્તામાં એકદમ મોટો ટ્વિસ્ટ આવે છે. સવાલ એ છે કે જો નૂહ આટલો સારો અને ધર્મી માણસ હતો, તો પછી એવું કેમ થયું કે એ દ્રાક્ષારસ પીને એટલો બધો ધૂત થઈ ગયો કે પોતાના જ તંબુમાં કપડા વગર પડો રહ્યો? આ જ વાત છે જે કોઈના ગળે નથી ઉતરતી. તો ચાલો પહેલાં એ જોઈએ કે મોટાભાગના લોકો આ વિશે શું વિચારે છે. સૌથી સામાન્ય જવાબ એ છે કે ભાઈ એનાથી એક ભૂલ થઈ ગઈ હતી. લોકો એવું માને છે કે નૂહને કદાચ ખબર જ નહોતી કે દ્રાક્ષના રસને થોડો સમય રાખી મૂકવાથી એ આટલો સ્ટ્રોંગ બની જાય છે. મતલબ એણે પહેલાં ક્યારેય વાઇન પીધો જ નહોતો. એટલે જે થયું એ બસ એક અકસ્માત હતો, એક નાની એવી ભૂલ હતી, જાણી જોઈને કરેલું કોઈ પાપ નહોતું. પણ શું આ વાત ગળે ઉતરે છે? શું આ ભૂલથી થઈ ગયું વાળી થિયરી નૂહના કેરેક્ટર સાથે મેચ થાય છે? એ માણસ કેવો હતો એ જાણવા માટે ચાલો થોડું પાછળ જઈએ. જુઓ, બાઇબલમાં નૂહને શું કહેવામાં આવ્યું છે? એક ધર્મી પુરુષ, પોતાના જમાનામાં એકદમ નિષ્કલંક, અને એવો માણસ જે સીધો પરમેશ્વર સાથે ચાલતો હતો. અરે, એ જ માણસ છે જેણે આખું વહાણ બનાવ્યું હતું. એ કોઈ આવેશમાં આવીને કામ કરનારો નહોતો. એ તો બધું પ્લાન કરીને, લાંબા ગાળાનું વિચારીને ચાલનારો માણસ હતો. એટલું જ નહીં, બાઇબલમાં એક જગ્યાએ તો નૂહની સરખામણી દાનિયેલ અને અય્યુબ જેવા મહાન લોકો સાથે કરવામાં આવી છે, જેઓ પોતાના જ્ઞાન અને અતૂટ શ્રદ્ધા માટે જાણીતા હતા. આના પરથી એટલું તો પાક્કું જ છે કે નૂહ કોઈ મૂર્ખ માણસ તો નહોતો જ. એટલે અરે, એને તો ખબર જ નહોતી વાળી વાત જરાય ફિટ નથી બેસતી. તો પછી જો એ ભૂલ નહોતી, તો બીજું શું હતું? અહીંથી એક બિલકુલ અલગ જ એંગલ સામે આવે છે. એક એવો વિચાર જે નૂહના ઊંડા દુઃખ અને એણે જે માનસિક આઘાત સહન કર્યો હતો તેના પર ફોકસ કરે છે. જરા વિચાર તો કરો. નૂહ એકમાત્ર એવો માણસ હતો જેણે પોતાની નજર સામે આખી દુનિયાને, દરેક જીવને, દરેક માણસને ખતમ થતા જોયો હતો. આઘાત કેટલો ઊંડો હશે સમજો. પૂર પહેલાં એ બધાને બચાવવા માટે બૂમો પાડતો રહ્યો, પણ કોઈએ એની વાત ના માની. પૂર દરમિયાન એણે મરતા લોકોની ચીસો સાંભળી હશે. અને પૂર પછી બધે મોત જેવી શાંતિ. એના કાકા, મામા, ભાઈ બહેન કોઈ નહોતું બચ્યું. આખી દુનિયા ખાલીખમ. અને આ બધી યાદોનો બોજ એ કોઈ 1-2 દિવસ માટે નહોતો. બાઇબલ કહે છે કે નૂહ પૂર પછી પણ 350 વર્ષ જીવ્યો. કુલ 950 વર્ષનું જીવન. વિચારો, આટલા બધા વર્ષો સુધી એ ભયાનક યાદો સાથે કેવી રીતે જીવ્યો હશે? હવે આવે છે આખી વાતનો સૌથી રસપ્રદ ભાગ. શું એવું બની શકે કે નૂહનું દ્રાક્ષારસ પીવું એ કોઈ ભૂલ હતી જ નહીં, પણ એણે જાણી જોઈને કર્યું હોય, એક રીતે પોતાના દુઃખનો ઇલાજ કરવા માટે? અને આ વિચારનો આધાર પણ બાઇબલમાંથી જ મળે છે. નીતિવચનોમાં એક જગ્યાએ લખ્યું છે કે જેઓનું હૃદય દુઃખી હોય તેમને દ્રાક્ષારસ આપો, જેથી તેઓ પીને પોતાની પીડા ભૂલી જાય. તો હવે આપણી પાસે 2 અલગ અલગ થિયરી છે. એક કહે છે કે અજાણતામાં થયેલો એક અકસ્માત હતો, જ્યારે બીજી કહે છે કે ના, એ તો અસહ્ય દુઃખ અને આઘાતમાંથી બહાર આવવા માટે જાણી જોઈને કરેલું એક કામ હતું. આખી વાતનો અર્થ જ બદલાઈ જાય છે, નહીં? તો આ નવી થિયરી મુજબ આખી ઘટના આમ બની હશે. નૂહનું દુઃખ એની સહનશક્તિની બહાર હતું. જે પરમેશ્વરની શક્તિએ એને વહાણ બનાવવાનો રસ્તો બતાવ્યો, એ જ શક્તિએ એને આ ભયંકર દુઃખમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ બતાવ્યો. એટલે એણે જાણી જોઈને પોતાની પીડાને ભૂલવા માટે એટલો દ્રાક્ષારસ પીધો કે એ બેભાન થઈ જાય. મતલબ કે આ દૃષ્ટિકોણ પ્રમાણે નૂહે કોઈ પાપ નહોતું કર્યું, એ તો બસ એક દૈવી ઇશારા પર ચાલી રહ્યો હતો. એક એવા ઘાને ભરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો જે કોઈ પણ માણસ માટે સહન કરવો અશક્ય હતો. આ કોઈ ભૂલ નથી, પણ એક પ્રકારની થેરાપી હતી જે એ જ પરમેશ્વરે બતાવી હતી, જેણે એને પૂરથી બચાવ્યો હતો. આખી વાત આપણને એક બહુ જ ઊંડા સવાલ પર લાવીને મૂકી દે છે. આ નવો દૃષ્ટિકોણ એ નૂહની વાર્તાને એક નિષ્ફળતાની કહાનીમાંથી બદલીને
ગહન પીડા અને કરુણાથી ભરેલા ઉપચારની કહાની બનાવી દે છે. અને અંતે આ એક મોટો સવાલ ઊભો કરે છે. શું આવી બીજી પણ ઘણી જાણીતી વાર્તાઓ હોઈ શકે છે જેનો સાચો અર્થ આપણે સમજતા હોઈએ એના કરતાં કંઈક અલગ, કંઈક વધુ ઊંડો હોય? કદાચ આપણે જે વાર્તાઓ વર્ષોથી સાંભળતા આવ્યા છીએ એને એક નવી નજરથી જોવાનો સમય પાકી ગયો છે.